Great question. પહેલા તો જ્યારે એમણે મને વાર્તા સંભળાવી તો મને લાગ્યું કે મારી જ લવ સ્ટોરી છે. અચ્છા, બીજી ફિલ્મ જોવો છો? અને આઈ થિંક અમારા બેઉને એવું હતું કે યાર હસબન્ડ વાઈફ બની ગયા, મા બાપ બની ગયા, આ રહી ગયું હતું તો આ બી કરી લઈએ તો એક આખી સાયકલ પૂરી ને. It's been very exciting to be a part of this film. અને કહેવાય ને કે ઓલ ધ રેન્જ ઓફ એક્સપ્રેશન્સ, ઇમોશન્સ અને એક મેચ્યોર લવ સ્ટોરી ઘણા ટાઈમ પછી જોવા મળશે સ્ક્રીન ઉપર. મારી ફર્સ્ટ ચોઈસ જ માનસીબેન હતા, પણ સમહાઉ એમને ડિલે થતું હતું તો બીજા 2 જણનો એપ્રોચ કરીને સિલેક્ટ કરી દીધા, ઇવન પૈસા આપી ગયા. અને પછી આ રીતે રાત્રે ફોન આવ્યો. રિયલી હું આમ ઘરે આમ બેઠા હતા, ફોન આવ્યો પછી ઊભો થઈ ગયો કે ડર જે હોય એ કરું. એટલે એટલું મને આમ હતું કે માનસીબેન કરશે તો 100% બહુ મજા પડશે. મજા આવી, બધા ઇમોશન્સ લાગ્યા, હસવું આવ્યું, રડવું તો મને કીધું તમને આવ્યું. સુપર ડુપર મૂવી માનસી, હે સુપર, તો ફ્રેન્ડ્સ અને ફેમિલીને કહેશો ને કે કન્ફર્મ. અને હવે હું 2 લાઈન ગાઈશ, તમે મારી સાથે ગાઓ. જસ્ટ અ મિનિટ. ઓકે. યાદોની બારીએ આંખોના ઓરડા મેરી આવીને ભરે મિસરી તો આ મિસરી અમે તમને પીરસી, અમે તમે પીરસો તમારા બધા ફ્રેન્ડ્સ, ફેમિલીને, અને આઈ હોપ બધાને ગમે. દિવાળી દર વર્ષે આવે છે, પણ અમદાવાદની દિવાળી એ તો એક સેલિબ્રેશન છે, એક જાદુ છે, એક એવો જાદુ જે પ્રકાશથી નહીં પ્રેમથી ઝગમગે છે. માણેક ચોકના દીવા, પોળના ઝાલર, રિવરફ્રન્ટની રોશની અને સિંધુ ભવનની ચમક, દરેક સ્ટ્રીટ લાઇટ, દરેક કણમાં એક વાર્તા છે. વાર્તા છે પૂર્વજોના પરિશ્રમની, આજના ઉમંગની અને આવતી પેઢીના સપનાની. અને કાંકરિયા સરોવર, જ્યાં પાણી પણ દીવા બનીને ચમકી ઉઠે છે. રોશનીના પ્રતિબિંબમાં શહેરની આત્મા ઝળહળે છે. જ્યાં લેકના કિનારે બેઠેલા લોકો ફક્ત દૃશ્ય નથી જોઈ રહ્યા, એ અમદાવાદનો અહેસાસ અનુભવી રહ્યા છે. મેટ્રો ટ્રેન આ શહેરની ધમનીની જેમ દોડે છે. પ્રકાશના પંથમાં જાણે એવું કહે છે, આ શહેર હવે થોભતું નથી.